હેલો સ્ટુડન્ટ્સ, આજે તમારા 11મા ધોરણના યુનિટ 1માં રીડ 2 ભણવાના છીએ. ધ વાઇલ્ડ સેવિયર. ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવરક્ષક. સેવિયર એટલે જીવરક્ષક અને વાઇલ્ડ એટલે વન્ય જીવરક્ષક. હવે આ પાઠની અંદર અલીભાઈ નામના એક વ્યક્તિ છે જે પર્વતોની અંદર યાત્રા કરતા હોય છે અને ત્યાં અખરોટ ને ઔષધિઓ ને એવું બધું વહેંચે છે. તો એમણે પોતાની યાત્રા દરમિયાનનો એક પ્રસંગ વર્ણવ્યો છે. તો જોઈએ આ પાઠ. નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. કે નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ, કે નીલમ છે એ ઝડપથી ઘરમાં આવી. શાઉટિંગ જોયફુલી કે ખુશીથી બૂમો પાડતી. શું બૂમો પાડે છે? તો અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી, કે રામસિંગ છે એના પરિવારના બધા સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, બહાર આવ્યા જોવા માટે. એન્ડ ધેર હી વોઝ, અને ધેર હી વોઝ તે ત્યાં હતો. કોણ? અલીભાઈ, કે અલીભાઈ છે ત્યાં હતા. કેવા હતા? તો અલીભાઈનું વર્ણન આપેલું છે અહીંયા. અ ટોલ મેન એટલે કે ઊંચો માણસ. વિથ બ્રોડ શોલ્ડર્સ એટલે કે પહોળા ખભા સાથે. રેડ ચીક્સ એન્ડ નોઝ, કે લાલ ગાલ અને નાક. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉંવર્ણનો તેમનો રંગ હતો. તો અલીભાઈના જે ડિસ્ક્રિપ્શન આપેલું છે, વર્ણન આપેલું છે કે તેમના પહોળા ખભા, લાલ ગાલ અને નાક અને ઘઉંવર્ણા સાથે તેઓ કેવા હતા? એક ઊંચા વ્યક્તિ હતા. હી વોઝ ડ્રેસ્ડ. હી વોઝ ડ્રેસ એટલે તેમણે પહેર્યું હતું. શું પહેર્યું હતું? તો હી વોઝ ડ્રેસ ઇન અ વોર્મ. વોર્મ એટલે હૂંફાળો. થીક એટલે જાડો. લોંગ એટલે લાંબો. વુલન કોટ એટલે કે ઊનનો જે કોટ આવે તે. કે તેમણે એક હૂંફાળો, જાડો, લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર. ટ્રાઉઝર એટલે પાયજામો, કે ફિટ પાયજામો હતો. બિગ લેધર બૂટ્સ. લેધર એટલે ચામડું, કે મોટા ચામડાના બૂટ હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને ફર કેપ એટલે કે ટોપી પહેરી હતી. ફર એટલે રૂવાટીદાર, કે રૂવાટીદાર બદામી રંગની ટોપી પહેરી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ. વોર્મથ એટલે હૂંફાળી, કે હૂંફાળી. બ્રોડ સ્માઇલ એટલે કે ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી. વોર્મથ એટલે ઉષ્માભર્યું, બ્રોડ એટલે વિશાળ, કે ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી. રામસિંગ હગ્ડ હિમ. રામસિંગ છે એ અલીભાઈને ભેટી પડ્યા. એન્ડ સેડ અને કહ્યું, કમ ઇન, કે અંદર આવી જા, અંદર આવી જા. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, કે તારું દિલથી સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન. પેટેડ કરવું એટલે કે પીઠ થપથપાવી, કે અલીભાઈ છે દરેક જણની પીઠ થપાવે છે. એન્ડ સ્પોક લવિંગલી. લવિંગલી એટલે એકદમ પ્રેમાળપૂર્વક. સ્પોક એટલે વાત કરવી. તો સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, કે થીક સ્ટ્રોંગ વોઇસ એટલે કે તેમના જાડા ઘેરા અવાજમાં પરિવારના દરેક સભ્ય સાથે તે સ્નેહભરી, પ્રેમાળભરી વાતો કરે છે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ એટલે કે તેઓ ત્યાં એક સોફા પર બેસે છે, મતલબ તે ત્યાં એક સોફા પર બેસ્યા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, કે રામસિંગ છે એ અલીભાઈ સાથે વાત કરતા હતા ત્યારે મધર, કે માતાજી છે તેમણે ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, કે અલીભાઈ છે એક મુસાફર હતા. વુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. કવર્ડ લોંગ ડિસ્ટન્સ એટલે કે ખૂબ જ લાંબુ અંતર કાપતા. ઓન ફૂટ એટલે કે પગપાળા, મતલબ ચાલીને. ઇન હિમાલય માઉન્ટેન. ક્યાં? તો હિમાલય માઉન્ટેનની અંદર, હિમાલય પર્વતમાળાની અંદર. કે અલીભાઈ છે તે હિમાલયની પર્વતમાળામાં પગપાળા ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા, ટ્રાવેલર હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, કે તેમને જે નેચર એટલે કે કુદરત છે એ પ્રકૃતિ છે એ નિહાળવાનું ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, કે તેઓ ગામથી ગામ જતા. ટાઉન ટુ ટાઉન, શહેરથી શહેર એટલે કે નગરથી નગર જતા. ઇન ધ માઉન્ટેન એટલે કે પર્વતની અંદર. શા માટે? શું કરતા ત્યાં? તો સેલિંગ ડ્રાઈઝ એપ્રિકોટ્સ. એપ્રિકોટ છે એ અખરોટ ટાઈપનું એક ફ્રૂટ આવે, તો એ સૂખા અખરોટ અથવા તો તમે તેને
જરદાળુ પણ કહી શકો છો કે સૂકા જરદાળુ. હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ. એન્ડ મેડિસિન એટલે દવાઓ. એન્ડ પ્રીસિયસ સ્ટોન એટલે કે કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. કલેક્ટ કરવું એટલે એકઠા કરવું, કે તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા સૂકા જરદાળુઓ, જડીબુટ્ટીઓ, દવાઓ અને કિંમતી પથ્થરો તેઓ ગામથી ગામ અને શહેરથી શહેર પર્વતની અંદર વહેંચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ રામસિંહ. હવે રામસિંહ છે તે અલીભાઈને પૂછ્યું, કે રામસિંગે પૂછ્યું કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, કે આ સમયે તમે ક્યાં છો. ક્યાં છો મતલબ ક્યાં રહો છો હમણાં. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. તો અલીભાઈ છે જવાબમાં કહે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું ઊંચા પર્વત પર ગયો હતો. ક્યાં? તો બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, કે ભારત અને તિબેટની જે સરહદ છે ત્યાં ઊંચા પર્વતે હું ગયો હતો. અલોન આસ નીલમ, તો નીલમ પૂછે છે એકલા. ઓફ કોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હવે અલીભાઈ છે એ કહે છે કે અલબત્ત આઈ એમ યુઝ ટુ ઇટ, હું એનાથી ટેવાઈ ગયેલો છું. મતલબ એકલા પ્રવાસ કરવાથી હું ટેવાઈ ગયો છું. હું હંમેશા એકલા જ પ્રવાસ કરું છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, કે હું અહીંયા ફક્ત એક જ રાત રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, કે આવતીકાલે હું નીકળી જઈશ. હી સેડ, તેણે કહ્યું. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો, કે હવે છોકરાઓ છે તે કહે છે કે ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, કે તમારે તમારી જે પર્વતની જે સ્ટોરીઝ છે, કહાનીઓ છે એ અમને કહેવી જ પડશે. સેડ નીલમ, નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્ટ એટલે આગ્રહથી, કે ઘણા બધા આગ્રહ પછી હી એગ્રીડ તેઓ સહમત થયા ટુ સ્ટે ફોર 2 days, કે 2 દિવસ રોકાવા માટે તેઓ સહમત થયા. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. અવેક એટલે જાગવું, કે તે રાતે તેઓ બધા જાગ્યા ટીલ લેટ મોડે સુધી. સિટિંગ ઓન હિઝ બેડ, કે તેમની પથારીમાં બેસી રહ્યા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. લિસનિંગ એટલે સાંભળતા. હિઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે તેના જે રસપ્રદ ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે અનુભવ, કે તે રાતે તેઓ તેમના જે ટ્રાવેલ એક્સપિરિયન્સ છે એટલે કે તેના અનુભવો છે એ સાંભળતા બધા પથારીમાં મોડે સુધી બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની જે સ્ટોરી કહાની છે એ કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. અલીભાઈ કહે છે કે નજીકના ગામમાં બે ચાર કલાક રોકાવાનું થયું હતું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આર્સ ટુ નિયરેસ્ટ વિલેજ, કે નજીકના ગામમાં 2-4 કલાક જેવું રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, કે ભારત અને તિબેટની જે સરહદ છે તેનાથી હું થોડા માઇલ જ અંતરે હું હતો, દૂર હતો આટલો. આઈ વોઝ હંગ્રી, મને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, કે મને ભૂખ લાગી હતી તેથી હું મારું લંચ એટલે કે બપોરનું જમવા હું નીચે બેસ્યો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, કે કહે છે કે ત્યાં એકદમ શાંતિ હતી. એવરીવેર એટલે દરેક જગ્યાએ. એક્સેપ્ટ, કે ના સિવાય. શેની સિવાય? તો સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ, કે પક્ષીઓનો જે કલરવનો અવાજ હતો થોડી વારે, એના સિવાય ત્યાં એકદમ શાંતિ હતી. I had hardly a few morsels when I heard soft. I had hardly, કે અહીંયા કહે છે કે I had hardly, મેં થોડાક જ મોર્સલ્સ એટલે કોળિયા, કે મેં થોડાક જ કોળિયા લીધા હશે. ત્યાં when I heard, કે મેં સાંભળ્યું. સોફ્ટ એટલે નરમ. ફીબલ ગ્રોલ્સ એટલે કે ધીમો ઘુરકવાનો અવાજ, કે મેં થોડાક જ કોળિયા ખાધા હશે. મોર્સલ્સ એટલે કોળિયા, કે મેં થોડાક જ કોળિયા ખાધા હશે. ત્યાં મેં ધીમો અને હળવો ગ્રોલ્સ એટલે ઘુરકવાનો, કે કોઈ પ્રાણી છે એ ઘુરકતું એમ અવાજ કરતું હોય તે અવાજ, કે મેં તેવો અવાજ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ, અલાર્મ એટલે કે હું સાવધાન થઈ ગયો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, કે અવાજ પરથી. આઈ વોઝ શ્યોર, મને ખાતરી હતી. ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, કે અવાજ પરથી મને ખાતરી હતી કે આ નક્કી કોઈ રીંછ હશે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ, કે મેં ઝડપથી મારું જે ટિફિન બોક્સ છે એ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો,
કે કહે છે કે મેં ટિફિન બંધ કર્યું અને બેન્ટલો એટલે નીચે ઝૂકી ગયો. શા માટે? સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સર. શું કહે છે કે મેં મારું ટિફિન બંધ કર્યું અને હું પણ ઝૂકી ગયો. શા માટે? કે જેથી કરીને મારા શરીર અને જે ખોરાક ફૂડ છે તેની જે સ્મેલ છે એટલે કે તેની સુગંધ છે નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બીઝ, કે ત્યાંનો જે જોરદાર પવન હતો તેની સાથે તે પેલા મોન્સ્ટર એટલે કે રીંછ માટે શબ્દ વાપરેલો છે કે તેના નાક સુધી ન પહોંચે, મતલબ તે સૂંઘી ન શકે. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટેફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, કે મેં મારી જે વાંસની લાકડી છે કે વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, કે તેના એક છેડે તીક્ષ્ણ અણી છે શેની? લોખંડની, કે લોખંડની અણીવાળી મારી જે બેમ્બુની લાકડી છે, વાંસની જે લાકડી છે મેં લીધી ઇન માય રાઇટ હેન્ડ, કે મારા જમણા હાથમાં તે લાકડી લીધી. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ, ડબલ એજ એટલે બે ધારવાળી, નાઇફ એટલે છરી, કે ડાબા હાથમાં ઇન માય લેફ્ટ, કે ડાબા હાથમાં મેં બે ધારવાળી છરી લીધી. આઈ ક્રોલ્ડ કેરફુલી, ક્લોર એટલે ધસરાઈને ચાલવું. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, કે પર્વતની એજ સુધી, કે પર્વતની જે કિનારી હોય ત્યાં સુધી હું એકદમ ઢસડાઈને ચાલીને ગયો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, કે પેલી ઊંડી અને સાંકડી ખીણમાં મેં નીચે તરફ જોયું. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની, ટાઇની એટલે નાના, સ્નો લેપર્ડ એટલે કે બરફના પ્રદેશમાં રહેતા જે ચિત્તા છે, હિમ ચિત્તા કહેવાય છે, કે સ્નો લેપર્ડ કપ્સ, કે હિમ ચિત્તાના બચ્ચા ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, કે એક નાનકડી એવી જગ્યા પર, ક્યાં? તો ઓન ધ સ્લોપ ઓફ અપોઝિટ માઉન્ટેન, કે સામેના પર્વતમાં એક નાનકડી એવી જગ્યામાં હિમ ચિત્તાના બચ્ચા છે, બે નાના બચ્ચા મેં જોયા. ઓહ વાહ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક નીલમ. તો નીલમે પૂછ્યું કે અરે વાહ, તેઓ કોના જેવા લાગતા હશે? તો ધે વર બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ સ્નો, કે અલીભાઈ છે તેમનું વર્ણન કરે છે કે તેઓ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી એટલે એકદમ ભરાવદાર. સ્નો વ્હાઇટ ફરી એટલે તેમની રૂવાટી, કે તેમની ભરાવદાર બરફ જેવી ધોળી રૂવાટી છે એ મેચ થતી હતી. શેની સાથે મેચ થતી હતી? તો વિથ ધ સ્નો, એટલે કે બરફ સાથે એકદમ ભળી જતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. સેડ અલીભાઈ આ વાત એ રીતે કરે છે કે વિઝ્યુલાઇઝિંગ એટલે કે જોઈ રહ્યા હોય, ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, કે જાણે કે અત્યારે તેમની આંખો સામે તે જોઈ રહ્યા હોતે તે રીતે તે વર્ણન કરે છે. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. હવે અર્જુન છે રામસિંહનો છોકરો છે. અર્જુન છે એ પૂછે છે કે પેલા બચ્ચાઓ છે એ શું કરી રહ્યા હતા? તો અલીભાઈ છે એના જવાબમાં કહે છે ધે વર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રોચ ઓન ધ સ્નો, ક્રોચ એટલે ગુલોટિયા મારવા, કે તેઓ બરફ પર ગલોટિયા મારી રહ્યા હતા. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને એકબીજા સામે પોતાની જે ગ્રીન આઈઝ એટલે કે જે એમની લીલી આંખો છે એકબીજા સામે ઉલાળતા હતા. ધે વન વુડ જમ્પ ઓન ધ અધર, કે તેઓ એકબીજા પર કૂદતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ, રેસલ એટલે કુસ્તી કરવી, કે થોડી વાર માટે તેઓ કુસ્તી કરતા. ગ્રોલિંગ સોફ્ટલી, કે થોડી વાર માટે તેઓ શું કરતા? કુસ્તી કરતા. અને ગ્રોલિંગ સોફ્ટલી એટલે એકદમ ધીમા અવાજે તેઓ ઘુરકતા હતા. ધે વુડ ક્રોચ અગેન, કે તેઓ ફરીથી ગુલાટીઓ મારતા. એન્ડ રિસલ અગેન, ફરીથી કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, કે તેમને જોવું ખૂબ જ મજાનું હતું. બટ આઈ વોઝ વરીડ, પરંતુ હું ચિંતાતુર હતો. શા માટે? બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. મધર લેપર્ડ એટલે કે તેમની જે માતા ચિત્તા છે એ ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ, કેવું કીધું છે? ફેરોશિયસ એટલે ભયંકર, કે માતા છે એ ખૂબ જ ભયંકર હોય છે જ્યારે તે તેના બચ્ચા સાથે હોય છે, કારણ કે બચ્ચાને રક્ષણ આપવા માટે માતા છે એ હંમેશા એલર્ટ રહે છે, સાવધાન રહે છે. ધેન વોટ હેપન? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું કે પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ, કે અલીભાઈ કહે છે કે થોડી વાર હું તો મારા પેટના બળે જમીન પર પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ, હું ચિંતાતુર હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે અગર મતલબ જો પેલી માતા ચિત્તા છે જો આજુબાજુમાં હશે તો એ વાતને લઈને હું ચિંતાતુર હતો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, કે અચાનક મેં જોયું કે એકદમ
સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ઘટના થઈ. શું થઈ? તો ઓલ ઓફ સડન એટલે કે એકાએક અ હ્યુઝ બ્લેક બિયર, હ્યુઝ એટલે એકદમ મોટું, કદાવર, બ્લેક બિયર એટલે કે કાળું રીંછ, એક મોટું કદાવર કાળું રીંછ કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, કે ત્યાંની જે આજુબાજુના જે વૃક્ષો હોય તેમાંથી ઘુરકતું, ગ્રોલિંગ કરવું એટલે ઘુરકવું, તે ઘુરકવાનો અવાજ કરીને આવતું હતું. એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ, અને પેલા બચ્ચાઓ છે તેમની તરફ તે ઘસી આવ્યું, દોડી આવ્યું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, નાઉ આઈ વોઝ વરીડ, હવે હું ચિંતાતુર હતો, મોર અબાઉટ ધ કબ્સ કે પેલા બચ્ચાઓ વિશે હું ચિંતાતુર હતો, ધેન મી મારા કરતાં વધારે ચિંતા હવે મને પેલા બચ્ચાઓની થતી હતી. વિધિન નો ટાઈમ આઈ હિયર્ડ અ ડિફિનિંગ રોર, ડિફિનિંગ એટલે કે બહેરા કરી નાખે તેવી, કાન ફાડી નાખે તેવી, રોર એટલે ગર્જના, ઓફ એંગર એટલે કે ગુસ્સાભરી, આક્રોશભરી ગર્જના, ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, કે મારાથી થોડા જ મીટરના અંતરે મેં એક કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, કે મારા ભય અને આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રો, કે મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક બિગ વ્હાઇટ કેટ એટલે કે મોટી સફેદ બિલાડી, જે ચિત્તા માટે શબ્દ વાપર્યો છે, કે મોટી સફેદ બિલાડી એટલે કે જે માતા ચિત્તા છે, કે મને દેખાણી શું કરતી હતી? તો જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક, કે બાજુના એક મોટા ખડક પરથી તે કૂદકો લગાવી રહી હતી. ઘશ એક્સક્લેમ અર્જુન, કે અર્જુન છે એવો અવાજ કરે છે કે હે ભગવાન, ઘોષ એટલે કે હે ભગવાન. તો હાવ હેરિફાઈંગ એડેડ નીલમ, તો નીલમ છે તે કહે છે કે ખૂબ જ ભયંકર, કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, ઇમ્પેશન્ટલી એટલે આતુરતાથી, કે આતુરતાથી તેમના માતા છે એ કહે છે કે શાંતિ રાખો. વોટ હેપન ધેન, અને પૂછે છે કે પછી શું થયું? તો હવે અલીભાઈ જવાબ આપે છે, થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ, કે કહે છે કે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો, શેના માટે? કે તેની આંખો, કોની? કે પેલી જે માતા ચિત્તા છે એ તેની આંખો છે ફિક્સ હતી એટલે કે કેન્દ્રિત હતી. ક્યાં કેન્દ્રિત હતી? તો ઓન હર કપ્સ, કે તેના બચ્ચા ઉપર હતી. એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી, તેથી તેણે મારા તરફ ઊંચે જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ, કે થોડા ક્ષણોમાં ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, ધ મધર લેપર્ડ પેલી માતા ચિત્તા છે એ તેના બચ્ચાઓ પર કૂદી ટુ પ્રોટેક્ટ ધેમ, તેમને રક્ષણ આપવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, એ શું કહે છે કે એકદમ સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર એટલે કે હવામાં કૂદકો મારીને, શી લેન્ડેડ સ્ટ્રેટ એકદમ સીધી, ઓન ધ બિયર કે તે હવામાં કૂદકો મારીને પેલા બિયર પર એટલે કે પેલા રીંછ પર, ફિયર્સલી એટલે એકદમ જુનૂનપૂર્વક, એન્ડ ફિયરલેસલી એટલે કે ભય વગર તેણે પેલા રીંછ પર કૂદકો માર્યો. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, તો પેલું રીંછ છે તેણે તેનું સંતુલન ગુમાવ્યું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, શું કહે છે અહીંયા? ધ વાયલન્ટ, વાયલન્ટ એટલે એકદમ જંગલી, બીસ્ટ એટલે પ્રાણીઓ, કે જે આ જંગલી પ્રાણીઓ છે, વાયલન્ટ એટલે હિંસક, કે હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, કે ત્યાંથી તેઓ, સ્ટીપ એટલે ઢાળ, કે ઢાળ પરથી તેઓ રોલિંગ ડાઉન ગુલાટીઓ મારતા હતા, સ્નોઈ સ્લોપ જે બરફનો જે બર્ફીલો ઢાળ છે ત્યાંથી તેઓ નીચે ગુલાટી મારતા જઈ રહ્યા હતા. ટમ્બલિંગ ઓન ઈચ અધર ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, કે અહીંયા કહે છે કે બંને પ્રાણીઓ એકબીજા પર, મતલબ જે પેલી માતા ચિત્તા છે તેણે પેલા રીંછ પર કૂદકો માર્યો, તો આ જે બંને હિંસક જંગલી પ્રાણીઓ છે એ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટીઓ મારતા એક ધુબાકા સાથે પેલી જે સાંકડી ખીણ છે તેમાં મોટા અવાજ સાથે ત્યાં ગબડતા પડ્યા. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કપ્સ, કે કહે છે કે આઈ ક્રેન એટલે ઊંચી કરવી, કે મેં મારી ડોક ઊંચી કરી, મતલબ પેલી ખીણમાં જોવા માટે ડોક્યું કર્યું. સો ડીડ, અને તેવું બીજા કોણે કર્યું? તો ટુ ફ્રાઇટન કપ્સ, કે પેલા ડરી ગયેલા બચ્ચાઓ પણ ત્યાં જોવા માટે તેમની જે ડોક છે એ બહાર કાઢી. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, અલીભાઈ, કે કહે છે કે રામસિંહ છે હવે અલીભાઈને કહે છે કે ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, કે એક માતા જે પોતાના બચ્ચાને બચાવવાની કોશિશ કરતી હોય તે હંમેશા કેવી હોય છે? સ્ટ્રોંગ હોય છે, એટલે કે એકદમ જોરદાર હોય છે.
શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, કે કહે છે કે શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ, કે તે હંમેશા લડત આપવા માટે તૈયાર હોય છે, અનટુ ડેથ કે મૃત્યુ સુધી તે લડે છે, ફોર હર યંગ વન્સ કે તેના બચ્ચા માટે તે મૃત્યુ સુધી પણ લડ્યા રાખે છે, સેડ રામસિંગ, રામસિંગે કહ્યું. યસ યુ આર રાઇટ, હા તમે બરાબર છો, સેડ ધ મધર, કે આજે રામસિંગે વાત કહી તો એના લીધે તેમના જે વાઇફ છે તે કહે છે કે હા તે બરાબર છે. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, કે નીલમ અને અર્જુન સામે જોતા તેઓ એક હાસ્ય સાથે એકદમ પ્રેમાળ લુકથી જોવે છે અને કહે છે કે હા તમે બરાબર કહો છો. અલીભાઈ કન્ટિન્યુડ, હવે અલીભાઈ છે એ તેમની સ્ટોરી છે ચાલુ રાખે છે. ધ યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, કે રીંછનું કહે છે કે રીંછ છે એકદમ કદાવર રીંછ, વિશાળ રીંછ હતું, જે પેલી માતા ચિત્તા છે એના કદ કરતાં 3 ગણું મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, હિન્ડ લેગ્સ એટલે તેના પાછળના પગ, કે તેના પાછળના પગ પર ઊભું થયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, કે તેણે તેના તીક્ષ્ણ નખવાળા જે પંજા છે તે બહાર કાઢ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ, કે તેને તેના દાંત બતાવ્યા અને ગ્રોલ, ગ્રોલ એટલે કે ઘુરકવા લાગ્યું. ધ મધર્સનો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, કે પેલી માતા ચિત્તા છે એ થોડી વાર 1 સેકન્ડ માટે તેની સામે જોઈએ છે. અને પછી સ્નેલ્ડ એન્ડ વિથ અ લીફ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, સ્નેલ કરવું એટલે કે એકદમ ત્રાળ પાડવી, ગર્જના કરવી. એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, કે એક કૂદકા સાથે જ પેલા જે બ્લેક મોન્સ્ટર એટલે કે રીંછને તે નીચે પાડી દે છે. ધ વોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, કે આખી ખીણ છે એ તેમના ઝઘડાના અવાજથી એકદમ ગુંજી રહી હતી, મતલબ તેમાં પડઘા પડી રહ્યા હતા તેમના અવાજના. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. કે સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, કે પેલી જે માદા ચિત્તા છે એકદમ સ્વિફ્ટ એટલે સ્ફૂર્તિલી હતી, અને તે શું કરી રહી હતી તો જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, કે આમથી આમ જઈ રહી હતી. ટીયરિંગ, ટીયરિંગ એટલે ફાડી નાખવું અથવા તો ચીરી નાખવું, કે ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, કે પેલું રીંછ છે તેની જે કાળી રૂવાટીવાળી ચામડી છે તેને ચીરીને આમથી આમ તે કૂદી રહી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ ઇનેમી, કે બલ્કી છે એ ભારે શરીરવાળું, કે ભારે શરીરવાળું અને સ્લો એટલે એકદમ શિથિલ, જે ભારે શરીરવાળું અને શિથિલ રીંછ છે ફેલ્ડ એટલે નિષ્ફળ થયું, ટુ ઇન્જર હિઝ ઇનેમી કે તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં તે નિષ્ફળ થયું, મતલબ તે માતા ચિત્તા છે એને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડી શક્યું નહીં. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, કે આ લડત છે એ આશરે 10 મિનિટ જેટલી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, કે પેલું રીંછ છે એને ઠેક ઠેકાણેથી લોહી નીકળી રહ્યું હતું. વેનેવર ધ લેપર્ડ અટેક, કે જ્યારે પણ પેલી ચિત્તા છે એ હુમલો કરતી, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોન્સ ટુ કવર હિઝ ફેસ, કે પેલું રીંછ છે એ તેના જે વિશાળ પંજા છે એ પોતાનું મોઢું ઢાંકવા માટે ઊંચા કરતો. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, કે હવે પેલું રીંછ છે એ પોતાનું જીવન બચાવવા માટે ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. કે શું કહે છે કે they both moved further and further, કે તેઓ આગળ અને આગળ વધતા જઈ રહ્યા હતા. ક્યાં સુધી? કે જ્યાં સુધી પેલો જે વિશાળ પર્વત છે તે ઓझल ન થઈ જાય, મતલબ તે કે દેખાવાનો બંધ ન થઈ જાય ત્યાં સુધી તેઓ આગળ જતા રહેતા. મતલબ કોને દેખાવાનો બંધ ન થઈ જાય? અલીભાઈ છે તેમને. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, કે અલીભાઈ કહે છે કે હું તેમને થોડી વાર માટે જોઈ ન શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાર્સ, કે હું તેમનો ઘુરકવાનો અવાજ અને સ્નાર્સ એટલે કે તેમની ગર્જનાઓ છે એ સાંભળી શકતો હતો. તે બંને છે એ પેલા પર્વતની પેલી સાઈડ જતા રહ્યા એટલે તેઓ બંને દેખાતા ન હતા, પણ તેમનો જે ઘુરકવાનો અવાજ અને તેમની જે ગર્જનાઓ છે એ અલીભાઈને સંભળાતી હતી. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, કે અલીભાઈ કહે છે કે પછી જે ખીણ છે એ ફરીથી એકદમ શાંત થઈ ગઈ. ધ મધર રીઅપિયર્ડ, કે પેલી માતા ચિત્તા છે એ ફરીથી દેખાણી. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને તેના બચ્ચાઓ તરફ તે દોડીને આવી. શી સ્મેલ, કે તે તેના બચ્ચાઓને સૂંઘવા લાગી. એન્ડ લીક ધેમ, અને તેમને ચાટવા લાગી. ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર, કે તેને ફરીથી ચાટવા લાગી. ટુ મેક શ્યોર, કે ખાતરી કરવા માટે
that they were not hurt by the bear, કે તેમને પેલા રીંચે કોઈ ઈજા નથી પહોંચાડી. તેની ખાતરી કરવા માટે તે તેના બચ્ચાને સૂંઘવા લાગી અને તેમને ચાટવા લાગી. The three then, કે પછી તેઓ ત્રણેય ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, કે તે પછી તેઓ ત્રણેય પર્વત ચડવા લાગ્યા. એન્ડ ડિસઅપેર્ડ, એટલે કે અદ્રશ્ય થઈ ગયા, મતલબ તેઓ જતા રહ્યા. You must have felt very relieved, said નીલમ, કે નીલમ કહે છે કે તમને પછી ખૂબ જ ઘણી રાહત થઈ હશે. Quite, I stayed in the position for some time, કે અલીભાઈ કહે છે કે હા બિલકુલ મને રાહત થઈ હશે. I stayed in the position for some more time, કે હું થોડા વધારે સમય સુધી તે જ સ્થિતિમાં રહ્યો. And watched the family disappear in the woods, woods એટલે જંગલ, કે પેલું જે ચિત્તાનું ફેમિલી પરિવાર છે તેમને જંગલની અંદર જતા હું જોઈ રહ્યો. Waving their tails, I also waved my hand, કે તેઓ જંગલમાં જતા એટલે તેમની પૂંછડીઓ છે એ હલતી પૂંછડીઓ સામે હું જોઈ રહ્યો. And I also waved my hand and said goodbye, મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને ગુડ બાય કીધું. બટ વોટ હેપન ટુ બિયર, આસ્ક અર્જુન ઈગરલી, કે અર્જુન છે એ આતુરતાથી પૂછે છે પણ પેલા રીંછનું શું થયું. ગોડ નોઝ, તો અલીભાઈ જવાબ આપે છે કે ભગવાનને ખબર. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ. ઓલ આઈ નો, કે મને એટલી ખબર છે કે ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર, કે રીંછનું આવવું વોઝ બ્લેસિંગ ફોર મી, કે મારા માટે એક આશીર્વાદરૂપ હતું. બ્લેસિંગ એટલે આશીર્વાદ, કે રીંછનું આવવું એ મારા માટે એક આશીર્વાદરૂપ હતું. શા માટે, તો બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કે તેના લીધે મારો જે જીવ છે તે બચ્યો. કે અગર રીંછ ન હોત તો કદાચ માતા ચિત્તાની નજર છે અલીભાઈ પર પડી હોત તો અલીભાઈએ પોતાનો જીવ ગુમાવવો પડે. એટલે અલીભાઈ એમ કહે છે કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું કારણ કે મારો જીવ બચ્યો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, કે હું ભગવાનનો આભાર માનું છું કે તેમને પહેલાં બચાવો અને મને બંનેને બચાવ્યા. તો આ હતું વાઇલ્ડ સેવિયર. આ તમારું લેસન અહીંયા પૂરું કરીએ છીએ.